તો મોંઘવારી વચ્ચે નાગરિકોને વધુ એક ઝટકો લાગ્યો। વડોદરામાં ગેસ લિમિટેડે ભાવમાં વધારો કર્યો। સીએનજી પ્રતિ કિલોગ્રામ ₹2 મોંઘું થયું। ઘરેલું પીએનજીમાં ₹2નો વધારો। કોમર્શિયલ પીએનજીના ભાવ પણ વધ્યા। ગેસ ખરીદી ખર્ચ વધતા નિર્ણય લેવાયો। વડોદરાવાસીઓના માસિક બજેટ ઉપર વધશે હવે ભાર। તો આપણી સાથે વડોદરાથી સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, ફરી એકવાર વડોદરાવાસીઓને મોંઘવારીનો માર પડ્યો છે। સામાન્ય માણસના ખિસ્સા ઉપર સીધી અસર, શું વિગત? બિલકુલથી મોંઘવારીની આમાંથી અસર હવે લોકો પર પડી છે। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ₹2નો ભાવ વધ્યો છે। અત્યારે અમે જે ઉભા છે તે અત્યારે વડોદરા ગેસ એજન્સી છે તેનો ઓફિસ છે, આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે। સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ હવે ₹2નો વધારો કરવામાં આવ્યો છે, એટલે ₹2 મોંઘું થયું છે। ઘરેલું પીએનજી છે તે ₹2નો વધારો કરવામાં આવ્યો છે। કોમર્શિયલ પીએનજી ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। ગેસ ખરીદી ખર્ચ વધતા નિર્ણય લેવાયો છે। મોંઘવારી વચ્ચે નાગરિકોને વધુ એક મોટો ઝટકો પડ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ જે વધારો થયો હતો ત્યારે તેનો જે ભાવ હતો તે ₹3.95 હતો, હવે તે વધીને હવે ₹85.95 કરાયો છે। જ્યારે ઘરેલું પીએનજીના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટરનો જે 51.74 હતો હવે તે વધીને 53.74 થયો છે। તેવી જ રીતે કોમર્શિયલ પીએનજીના ભાવમાં પણ 69.50 પ્રતિ ક્યુબિક મીટર વધીને હવે 71.50 કરાયો છે। ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે મોંઘવારીની માઠી અસર જે લોકો છે તેમના ઉપર પડેલી છે અને તમામ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએનજી માટે પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો। વચ્ચેનો તબક્કો હતો કે જ્યાં ખાડી દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ તેને લઈને જે સીએનજી અને જે ગેસ છે તે ગેસ પુરવઠા પર પુરવાયો હતો તેને લઈને ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે પીએનજી જે ગેસ છે તે પીએનજી ગેસ લોકો તેના તરફ વળે તેવી રીતનો અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ લોકો દ્વારા જે પીએનજી કનેક્શન માટે પણ તેમને શરૂઆત કરી હતી અને ત્યારબાદ હવે જોઈએ છે તે પ્રમાણે હવે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ₹2નો જે વધારો છે તે કરવામાં આવે છે। તેને લઈને વધુ એક મોંઘવારીની જે માઠી અસર છે તે લોકો પર અત્યારે જોવા મળી રહી છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર।